હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. હવે આગળ સુરક્ષા હેતુસર શું નિર્ણયો લેવામાં આવે છે, કઈ પ્રકારની પ્લાનિંગ કરવામાં આવે છે, શું રણનીતિ આ સીએમ સાથે કરવામાં આવે છે, તે તમામ બાબતો આ બેઠકમાં ચર્ચાશે તેવી વિગતો મળી રહી છે. આ વચ્ચે રાષ્ટ્રપતિને મળવા વડાપ્રધાન પહોંચ્યા હોવાની પણ વિગતો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા રાજનાથસિંહ સાથે એક મહત્વની બેઠક કરવામાં આવી હતી અને તે બાદ હવે રાષ્ટ્રપતિને મળવા વડાપ્રધાન પહોંચ્યા છે. આપને જણાવી દઈએ ઓપરેશન સિંદૂર જે આખું પાર પાડવામાં આવ્યું છે તેને લઈને કેટલીક જાણકારી રાષ્ટ્રપતિને આપવામાં આવી શકે છે તેવી અહીંયા હાલ તો વિગતો મળી રહી છે. પરંતુ આ જે ગતિવિધિ હાલ ચાલી રહી છે તે પ્રમાણે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા વડાપ્રધાન. તો ભારતીય સેનાએ અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે પણ એ પરની અપડેટ રાષ્ટ્રપતિ સુધી માહિતી વડાપ્રધાન આપી શકે છે. અમારા સંવાદદાતા આનંદ પાંડે વધુ વિગતે વાત કરવા જોડાયા છે. आनंद, क्या जानकारी, क्या लेटेस्ट अपडेट? जी देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति के पास पहुंचे हैं. राष्ट्रपति चूंकि तीनों सेनाओं की सर्वोच्च कमांडर होती है, तो ऐसे में आज भारत ने जो ऑपरेशन सिंदूर को अंजाम दिया है, जिसमें पाकिस्तान में और पीओके में जो आतंकी ठिकाने थे, आतंकी जो ट्रेनिंग कैंप थे और आतंकियों का जो हेडक्वार्टर था, उसको जो भारत ने निशाना बना के जो कार्रवाई की है उसकी जानकारी देने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति भवन पहुंचे. और जैसा कि हमने बताया कि चूंकि राष्ट्रपति सेना के सर्वोच्च कमांडर होती है, तो प्रधानमंत्री का दायित्व है कि उनको कैसे किसी भी ऑपरेशन की जानकारी दे. और प्रधानमंत्री राष्ट्रपति के पास पहुंचे, उसके पहले कैबिनेट की बैठक हुई थी और उस कैबिनेट की बैठक में रक्षा मंत्री राजनाथ सिंह ने करीब 3.5-4 मिनट तक इस ऑपरेशन सिंदूर के बारे में पूरी कैबिनेट के सदस्यों को जानकारी दी. और जैसे राजनाथ सिंह ने पूरे डिटेल में बताया, तो उसके बाद सभी कैबिनेट के सदस्यों ने मेजें थपथपाकर इस कार्रवाई का स्वागत किया, बधाई दी. और तब प्रधानमंत्री ने भी इस बैठक में कहा कि ये तो हमको करना ही था, क्योंकि पूरा देश इस आतंकी हमले के बाद से हमारी तरफ देख रहा था. सबको सरकार से उम्मीदें थी और ऐसे में हमने इस कार्रवाई को अंजाम दिया और जो लोगों की उम्मीदें थी हमने उसको पूरा किया और हमें अपनी सेना पर गर्व है. तो जाहिर तौर पर जो एक लंबे समय से बात की जा रही थी पहलगाम हमले के बाद से कि भारत कब जवाबी कार्रवाई करेगा, उसकी जवाबी कार्रवाई भारत ने कर दी है. इसकी जानकारी कैबिनेट में भी दी गई और अभी राष्ट्रपति को इसकी जानकारी देने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं. બિલકુલ. તો જે રીતે હાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિને મળવા પહોંચી ગયા છે, જયેશ, એકદમ ઝડપી ગતિવિધિ આખી ચાલી રહી છે. જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તે બાદ હવે ગૃહપ્રધાનની એક સરહદી રાજ્યોના સીએમ સાથેની બેઠક હોય કે પછી વડાપ્રધાન રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હોય તે ક્ષણ હોય. બિલકુલ, આ તમામ બાબતો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જે સરહદી રાજ્યો છે ત્યાંની સુરક્ષા હવે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે આ તમામ સરહદી રાજ્યોમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી હવે રાખવી પડશે. કારણ કે હવે તો આ ઓપરેશન સિંદૂર બાદ વધુ સતર્કતાની જરૂર છે. કારણ કે આ શરૂઆત છે, આનો અંત ક્યાં હશે, કેવી રીતે હશે, તે તમામ બાબતો ચોક્કસપણે પહેલેથી જ વિચારી રાખવી પડે. પહેલેથી જ સુરક્ષાને લઈને તે તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. અને હાલ કેપ્ટન જયદેવસિંહ આપણી સાથે જોડાયા છે. જયદેવભાઈ, આ તમામ બાબતોને લઈને જે બોર્ડર એરિયા પર સ્ટેટ્સ છે એ તમામ સાથે પણ એક બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કઈ પ્રકારની અત્યારે તકેદારીની જરૂરિયાત રહેશે, કેપ્ટન સાહેબ? એટલા માટે કે આ બધા બોર્ડર રાજ્યો છે એટલે ભૌગોલિક રીતે જ એના ઉપર અટેક થવાની શક્યતા જાજી છે. એ સિવાય એવા બધા ઇન્સ્ટોલેશન્સ જે આ રાજ્યોમાં કે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, મોટા પ્લાન્ટ્સ હોય, એ પણ દુશ્મનના ટાર્ગેટ લિસ્ટ ઉપર હોઈ શકે. એ સિવાય નદીઓ ઉપરના મોટા પુલ, ડેમ, પાણી પુરવઠાની જગ્યાઓ અને તીર્થ સ્થાનો, આ બધા ટાર્ગેટ લિસ્ટ ઉપર હોઈ શકે. આ બધાને એક અભેદ સુરક્ષા ચક્ર આપવું એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સહિયારી ફરજ છે. બોર્ડર ઉપર લાગેલું આપણા રડાર્સ, આપણું એન્ટી એરક્રાફ્ટને ડીલ કરવા માટેની એન્ટી એરક્રાફ્ટ ગન અથવા એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ જે હવામાં જ દુશ્મનને ખતમ કરી શકે, અથવા આપણી એરફોર્સ કે જે કોઈ દુશ્મન દેશનું વિમાન આપણી હવાઈ સીમામાં આવે તો એને વચ્ચે જ આંતરીને એને ડોગ ફાઇટમાં ઇન્વોલ્વ કરીને એને ચેઝ આઉટ કરવું, એટલે એનો પીછો કરીને એને આપણી હવાઈ સીમામાંથી બહાર કાઢી શકે. આ બધું કરવું ખૂબ જરૂરી હોય છે. આમાં ઘણું બધું સંકલનની અપેક્ષા હોય છે. જેમ કે દરિયાઈ સીમા શરૂ થાય તો ત્યાં પહેલાં ઇન્ડિયન નેવી એના રડાર્સ હોય, પછી કોસ્ટગાર્ડ, એ પછી મરીન પોલીસ, જો જમીની
સીમા છે તો BSF MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH